અમદાવાદ કૃષ્ણનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુનેગારોએ હોટલના માલિકને છરીના ઘા ઝીંકી હત્યા કરી હતી। આ હુમલામાં હોટલમાં કામ કરતો કર્મચારી પણ ઈજાગ્રસ્ત થયો હતો। કૃષ્ણનગર પોલીસે આ હત્યા કેસમાં 3 આરોપીની ધરપકડ કરી। કૃષ્ણનગર વિસ્તારમાં હોટલના માલિકની હત્યાના આરોપી જયેશ ઉર્ફે કાળુ ચૌહાણ, સાગર ઉર્ફે ભોલો જાદવ અને દીપક રાજબરની ધરપકડ કરવામાં આવી છે। ઠક્કરનગરમાં આવેલી મધુવન હોટલ નીચે 3 આરોપીઓ બેઠા હતા, ત્યારે આ હોટલમાં નોકરી કરતો ભરત ઉર્ફે ભૂરો ખીમસુ કરવામાં આવી। શું વિગત, કેમ હત્યા થઈ, આરોપીઓ કોણ ને આરોપીનો ગુનાહિત ઇતિહાસ શું? હવે ગઈકાલે રાતના લગભગ 10:30 થી 11 વાગ્યાના સુમારે કૃષ્ણનગર વિસ્તારમાં જે ઠક્કરનગર વિસ્તાર આવેલો છે ત્યાં કિશોર કોમ્પ્લેક્સ જેમાં મધુવન હોટલ છે એની નીચે સમગ્ર જે ઘટના બનવા પામેલી છે એમાં હોટલ ચલાવનાર જે ભરત ઉર્ફે ભૂરો આ કામનો ફરિયાદી અને એમની સાથે રાજેન્દ્રસિંહ રાવ એ 2 જણા હોટલની નીચે કામકાજ પતાવી નીચે ઉતરતા હતા। ત્યાં નીચે આ કામના આરોપીઓ જયેશ ઉર્ફે કાળુ, સાગર અને દીપક આ 3 જણા બેઠેલા હતા। તે નીચે ઉતરતા આ લોકોએ કીધું હશે કે ભાઈ અમને તમે હાઈવે સુધી ઉતારી દેજો ને। તો આ કામના જે ફરિયાદી છે એને એવું કીધું કે ભાઈ પહેલાં હું મારા શેઠને ઘરે ઉતારી આવું, એવું હશે તો પછી તમને ઉતારી દઈશ। જે બાબતે આ લોકોએ પછી કંઈક બોલાચાલી ગાળાગાળી કરી અંદર અને ઝપાઝપી કરતાં 2 જણાએ આમાં પકડી રાખેલ અને આમાં જે મુખ્ય જે આરોપી છે જયેશ ઉર્ફે કાળુ એને એની પાસેની રહેલી છરી અને કાતરકોટે જે છે આ રાજેન્દ્રસિંહને જે અલગ અલગ ગળાના ભાગે, માથાના ભાગે અને પેટના ભાગે અલગ 4 થી 5 ઘા મારી દીધેલા, જેના લીધે મરણ ગયેલ છે। અને બીજા જે આ કામના ફરિયાદી છે એ બી ઇન્જર્ડ થયેલી છે આમાં સમગ્ર જે બનાવ બાબતમાં। અને આ રીતનો જે છે સમગ્ર ઘટના છે। તો તાત્કાલિક 3 આરોપીને અટક કરેલા છે અને અત્યારે એ લોકોને વધુ પૂછપરછ ને વધુ ગુનાહિત ઇતિહાસ બાબતેની જે તપાસ ચાલુમાં છે। અને પ્રાથમિક દ્રષ્ટિએ જે અત્યારે જે જાણવા મળ્યું છે એમાં જે મુખ્ય જે આરોપી છે જયેશ ઉર્ફે કાળુ તેના વિરુદ્ધમાં લગભગ 7 થી 8 ગુનાઓ દાખલ થયેલા છે। અગાઉ પાસામાં પણ જઈ આવેલો છે, એની ગુનાહિત હિસ્ટ્રી આવી છે અને આરોપીઓ બાબતની પણ ગુનાહિત હિસ્ટ્રીની તપાસ અત્યારે ચાલુમાં છે। સાહેબ, મૃતક કોણ છે, તેનો શું બેકગ્રાઉન્ડ, શા માટે અહીંયા આવ્યા હતા તેની હકીકત? ના, મૃતક જેમ ફરિયાદીના કહેવા મુજબ આ લોકો જે છે આ મધુવન હોટલ પોતે જે ચલાવે છે અને એના માલિક છે અને આ કામે જે ભરત છે એને તે કામ કરે છે માણસ, એ રીતનું સમગ્ર અત્યારે જે પ્રાથમિક આપણે જે ફરિયાદના આધારે અત્યારે આટલું કહી શકાય। બાકી વધુ તપાસ અત્યારે ચાલુ છે। સાહેબ, હત્યા હોટલના માલિકની થઈ કે એની સાથે કામ કરનાર કર્મી? નહીં, અત્યારે જે છે એના માલિક જે રાજેન્દ્રસિંહ રાવ કરીને એની થઈ છે અને જે આ કામનો એનો જે સાથે એને ત્યાં જે નોકરી કરે છે ભરત ઉર્ફે ભૂરો એ આ કામે ફરિયાદી છે ને એને બી ઈજા થયેલી છે। ઓકે।